નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હિરેન આર ચાવડા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ, વડિયા આર્ટ્સ અને મહેતા કોમર્સ કોલેજ, ભાવનગર. મિત્રો, સ્ટાર સોશિયોલોજી ચેનલ દ્વારા હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલ જે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ઉપયોગી છે. આજે આપણે BA સેમેસ્ટર 1ના પેપર નંબર 102ના ભાગરૂપે કુટુંબના સમાજશાસ્ત્રની શરૂઆત કરી રહ્યા છીએ અને એમાં સૌપ્રથમ આજના વિડીયો દ્વારા કુટુંબના અર્થ વિશે વિગતે સમજૂતી મેળવીશું. શા માટે આપણે આ અભ્યાસ એકમ તમારી સામે મૂકી રહ્યા છીએ? તો કે જે વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેઓ સમાજની પાયાની સામાજિક સંસ્થા તરીકે કુટુંબ સંસ્થા વિશે સમજ પ્રાપ્ત કરી શકે એ ઉદ્દેશ્ય રહેલો છે. મિત્રો, કુટુંબ માનવ સમાજનું એક ખૂબ જ મહત્વનું અંગ છે. વ્યક્તિ પોતાના જન્મથી મૃત્યુ સુધી અનેક નાની મોટી કાયમી સંસ્થાઓના પ્રભાવ તળે આવે છે. માનવી પોતાના જીવનકાળ દરમિયાન જે સામાજિક સંસ્થાઓના પ્રભાવ તળે આવે છે તેમાં સૌથી વધુ પ્રભાવ એ કુટુંબ સંસ્થાનો રહે છે. એટલે કોઈ પણ સામાજિક માળખાને સમજવા માટે, સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કુટુંબ સંસ્થાને સમજવી અતિ આવશ્યક બની જાય છે. વૈશ્વિક સામાજિક રચનાની અંદર જોઈએ તો લગ્ન, કુટુંબ, ધર્મ, અર્થ, રાજ્ય આ 5 સાર્વત્રિક સામાજિક સંસ્થાઓ છે જે વિશ્વના પ્રત્યેક પ્રદેશોમાં આપણને જોવા મળશે. હા, પ્રદેશે પ્રદેશે તેમાં વૈવિધ્ય હોઈ શકે છે, પરંતુ આ સાર્વત્રિક સામાજિક સંસ્થાઓ છે જે કોઈ પણ સમાજની રચનાને શક્ય બનાવે છે અને એમાં પાયાની સંસ્થા તરીકે કુટુંબ સંસ્થાનો પરિચય અતિ આવશ્યક બને છે. મિત્રો, આ કુટુંબ શબ્દ અંગ્રેજી શબ્દ ફેમિલીનો સમાનાર્થી શબ્દ છે. આ ફેમિલી શબ્દ મૂળભૂત લેટિન ભાષામાં ફેમ્યુલસ શબ્દ પરથી બન્યો છે. આ ફેમ્યુલસ શબ્દનો અર્થ લેટિન ભાષામાં એવો થાય છે કે ફેમ્યુલસ એટલે એક એવો સમૂહ કે જેના સભ્યોમાં માતા પિતા અને સંતાનો ઉપરાંત તેના નોકરો અને ગુલામોનો પણ સમાવેશ થાય છે. મિત્રો, આ એનો શાબ્દિક અર્થની વાત થઈ. હવે જે સમાજ વિદ્વાનોએ કુટુંબના અર્થ અંગેની વૈજ્ઞાનિક અને સ્વીકૃત વ્યાખ્યાઓ રજૂ કરી છે એનો થોડો પરિચય મેળવીએ. સૌપ્રથમ મેકાયવર અને પેજ જણાવે છે કે કુટુંબ એ પ્રજનન અને બાળ ઉછેર માટે ચોક્કસ અને લાંબા સમય સુધી ટકી રહેતા જાતીય સંબંધો દ્વારા રચાયેલું જૂથ છે. મેકાયવર અને પેજ 2 શબ્દો પર ખાસ ભાર મૂકે છે: પ્રજનન અને બાળ ઉછેર. અને આ બંને ક્રિયાઓ કુટુંબની મહત્વની પ્રવૃત્તિ છે. આ બંને શેના પાયા પર છે? તો કે જાતીય સંબંધોના પાયા ઉપર આ આખો સમૂહ છે
જૂથ છે, સંગઠન છે એ ટકેલું છે. રોબર્ટ બસ્ટાર્ડ એમણે પણ મેકાયવર અને પેજની જેમ પ્રજનન અને બાળ ઉછેર શબ્દ પર વિશેષ ભાર મૂક્યો છે. રોબર્ટ બસ્ટાર્ડ જણાવે છે કે કુટુંબ એ પ્રજનન અને બાળ ઉછેર માટેની પ્રમાણભૂત, કાયદેસરની અને નિયમબદ્ધ કાર્ય પ્રણાલિકા છે. મેકાયવર અને પેજની વાત તેમજ રોબર્ટ બસ્ટાર્ડની વાત, આ બંનેની વ્યાખ્યાની અંદર પ્રજનન અને બાળ ઉછેર એ મહત્વના ભાગ તરીકે રજૂ કરેલી છે. મેકાયવર અને પેજ જાતીય સંબંધોને મહત્વના ગણે છે, જ્યારે રોબર્ટ બસ્ટાર્ડ કુટુંબ જીવનની નિયમબદ્ધ કાર્ય પ્રણાલિકા પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. આ ઉપરાંત કિંગ્સલે ડેવિસ બહુ જાણીતા સમાજશાસ્ત્રી છે, એમણે પણ પોતાની વ્યાખ્યા રજૂ કરી છે. તેઓ જણાવે છે કે કુટુંબના સભ્યો પ્રજનન કાર્ય દ્વારા વધુ નિકટથી સંબંધિત છે. મેકાયવર અને પેજ ને રોબર્ટ બસ્ટાર્ડની જેમ જ કિંગ્સલે ડેવિસે પણ પ્રજનન કાર્ય પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે પતિ પત્ની જાતીય સંબંધ અને સંયુક્ત રીતે પ્રજનન દ્વારા જૈવિક રીતે સંકળાયેલા છે. જેમ કે મા બાપ અને સંતાનો લોહી અને પ્રેમના સંબંધો વડે સંબંધિત છે, જ્યારે ભાઈ અને બહેન એક જ મા બાપના સંતાનો હોવાને નાતે પરસ્પર સંબંધિત છે અને આ પ્રજનન કાર્યો વડે સ્થાપિત થતા આ સંબંધો તેમના હકો અને ફરજો નક્કી કરવામાં આધારરૂપ ભૂમિકા ભજવે છે. આવી વિશિષ્ટ પ્રણાલીને ડેવિસ સાહેબ કુટુંબ તરીકે ઓળખાવે છે. હું ફરી એકવાર આ વ્યાખ્યા રિપીટ કરું છું. કુટુંબના સભ્યો પ્રજનન કાર્ય દ્વારા વધુ નિકટથી સંબંધિત છે. પતિ પત્ની જાતીય સંબંધ અને સંયુક્ત રીતે પ્રજનન કાર્ય દ્વારા જૈવિક રીતે સંકળાયેલા છે. મા બાપ અને સંતાનો લોહી અને પ્રેમના સંબંધો વડે સંબંધિત છે, જ્યારે ભાઈ બહેન અને ભાઈ બહેન એક જ મા બાપના સંતાનો હોવાને નાતે સંબંધિત છે. પ્રજનન કાર્યો વડે સ્થાપિત થતા આ સંબંધો તેમના હકો અને ફરજો નક્કી કરવામાં આધારરૂપ બને છે. આવી વિશિષ્ટ પ્રણાલીને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. તો કિંગ્સલે ડેવિસે અહીં કુટુંબના સભ્યોના સંબંધો અને એમની નિકટતા વચ્ચેનું જે સ્વરૂપ બને છે એની ઉપર અહીં એ ભાર મૂક્યો છે. અને આવી વિશિષ્ટ પ્રણાલી બીજી કોઈ સામાજિક સંસ્થામાં જોવા મળતી નથી. ઓકબર્ન અને નિમકોફ એમણે પણ એક વિશિષ્ટ વાત રજૂ કરી છે આપણી સામે. કુટુંબને પતિ અને પત્નીની સંતાન રહિત કે સંતાન સહિત અથવા માત્ર સ્ત્રીઓ કે પુરુષોની બાળકો સહિતની વધુ કે ઓછી સ્થાયી સમિતિ તરીકે ઓળખાવે છે. કિંગ્સલે ડેવિસે કુટુંબના સભ્યોના સંબંધોના સ્વરૂપ પર ભાર મૂક્યો, જ્યારે ઓકબર્ન અને નિમકોફ કુટુંબના પ્રકાર પર ભાર મૂકી રહ્યા છે. પતિ પત્ની અને સંતાનો, જ્યારે એક સ્ત્રીના એક પુરુષ સાથેનું લગ્ન થાય ત્યારે બંનેને પતિ અને પત્નીનો સામાજિક દરજ્જો મળે એટલે બંનેના કુટુંબ જીવનની શરૂઆત થાય છે. એટલે પતિ પત્ની અને સંતાનો. પછી એ સંતાન સહિત પણ હોય અને સંતાન રહિત પણ હોઈ શકે, પણ એ કુટુંબ છે. ત્યાંથી આગળ જતા એને વ્યાખ્યાની અંદર વળાંક લીધો કે ભાઈ માત્ર સ્ત્રી અને સંતાનો અથવા માત્ર પુરુષ અને સંતાનો એ પણ કુટુંબનું જ એક સ્વરૂપ છે. તો ઓકબર્ન અને નિમકોફ પોતાની વ્યાખ્યા દ્વારા કુટુંબનું સ્વરૂપ
એ સ્પષ્ટ કરે છે. મિત્રો, આ 4 જુદા જુદા વિદ્વાનોએ કુટુંબ અંગેની જે વ્યાખ્યા રજૂ કરી છે એ વ્યાખ્યાને આધારે આપણે કુટુંબની કેટલીક સામાન્ય સમજણ લઈએ. કુટુંબ પતિ પત્ની અને બાળકોનું એક જૈવિક સામાજિક એકમ છે. પતિ પત્ની એમની વચ્ચે જૈવિક સંબંધ છે, એમની વચ્ચે સામાજિક સંબંધ છે, પણ જૈવિક સંબંધ એ સામાજિક સંબંધોનો પાયો છે. લગ્ન પછી સંતાન પ્રાપ્તિ થશે ત્યારે પતિ પત્ની એ માતા પિતાનો સામાજિક દરજ્જો ધારણ કરે છે અને એમના બાળકો, તો એમની વચ્ચે પણ એક ચોક્કસ સામાજિક સંબંધ ઊભો થાય છે. તો આવું એક જૈવિક સામાજિક એકમ એટલે કુટુંબ. કુટુંબ એક સામાજિક સંસ્થા છે, કારણ કે કોઈ સંસ્થા હોવા માટે અનિવાર્ય છે સામાજિક ધોરણોનું હોવું. કુટુંબની અંદર ચોક્કસ પ્રકારની કાર્યપ્રણાલિકા છે, ચોક્કસ પ્રકારના નીતિ નિયમો ધોરણોનું એક માળખું છે, અલેખિત નિયમો કાર્ય કરે છે. એ દ્રષ્ટિએ કુટુંબ એક સામાજિક સંસ્થા બને છે. કુટુંબની અંદર જે સભ્યો લગ્ન દ્વારા જોડાયેલા છે એમની વચ્ચે માન્યતા પ્રાપ્ત જાતીય સંબંધો છે. જેવી રીતે માનવીની ભૂખ તરસ એ શારીરિક જરૂરિયાત છે, એ જ રીતે જાતીય સંબંધો એની જરૂરિયાત છે. અને સમાજના માળખા મુજબ માન્યતા પ્રાપ્ત જાતીય સંબંધો કુટુંબ સંસ્થામાં જોવા મળે છે. એ દ્રષ્ટિએ કુટુંબ એક સામાજિક સંગઠન પણ બને છે. બીજું ખાસ અહીં નિર્દેશ કરવાનો કે કુટુંબ એ માનવીય જરૂરિયાતોની પૂર્તિ કરે છે. હવે અહીંયા 2 પ્રકારની માનવીય જરૂરિયાતો મારી દ્રષ્ટિએ હોઈ શકે. એક, આર્થિક જરૂરિયાતો. સવારથી સાંજ સુધી આપણે એક માણસ તરીકે આપણી અનેક જરૂરિયાતો છે. એ જરૂરિયાતો કુટુંબ દ્વારા પૂરી થાય છે. આપણી ખોરાકની, આપણી કપડાની, આપણી રહેણાંકની, આપણી બીજી કોઈ પણ પ્રકારની આ બધી આર્થિક જરૂરિયાતો છે જે કુટુંબ દ્વારા એ પૂર્તિ કરવામાં આવે છે. એટલે વ્યક્તિની જરૂરિયાતોની પૂર્તિ કુટુંબ દ્વારા થાય છે. બીજી જરૂરિયાતો છે આપણી સ્નેહની જરૂરિયાત, આપણી લાગણીની જરૂરિયાત, આપણી પ્રેમની, હૂંફની, આપણી સામાજિક જરૂરિયાતો. આ સામાજિક જરૂરિયાતોની પૂર્તિ પણ કુટુંબમાં થાય છે. કુટુંબની અંદર લગ્નના સંબંધો ધરાવતા સભ્યો છે, લોહીના સંબંધો ધરાવતા સભ્યો છે અને ક્યારેક દત્તક સંબંધો પણ જોવા મળે છે. જે દાખલા તરીકે એક સ્ત્રીનું એક પુરુષ સાથે લગ્ન થાય એટલે પતિ પત્ની બને, લગ્નનો સંબંધ થયો. માતા પિતા વચ્ચેનો સંબંધ લગ્નનો સંબંધ થયો. કાકા અને કાકી વચ્ચેનો સંબંધ એ લગ્નનો સંબંધ થયો. પરંતુ કાકા અને ભત્રીજા વચ્ચેનો સંબંધ, કાકી અને ભત્રીજી વચ્ચેનો સંબંધ એ લોહીનો સંબંધ છે. માતા પિતા અને સંતાનો વચ્ચેનો સંબંધ એ લોહીનો સંબંધ છે. અને ક્યારેક આપણા સામાજિક માળખામાં કોઈને સંતાનો ન થતા હોય અથવા કોઈકને આશરો આપવાના ઉદ્દેશથી કોઈને દત્તક લેવામાં આવે ત્યારે પણ એ દત્તક સંબંધો એ કુટુંબની ઓળખ બને છે. આ રીતે કુટુંબમાં લગ્નના, લોહીના કે દત્તક સંબંધોવાળા સભ્યોનો સમાવેશ થાય છે. અને બીજી ખાસ વાત જે મેકાઈવર અને પેજે રજૂ કરી છે, જે રોબર્ટ બસ્ટાર્ડે રજૂ કરી છે કે કુટુંબ બાળ ઉછેર અને પ્રજનનનું મુખ્ય કાર્ય કરે છે. તો આ કુટુંબ સંસ્થા અંગેની સામાન્ય સમજણ મેં આપની સામે રજૂ કરી છે. તો આ કુટુંબ સંસ્થા સામાજિક સંસ્થાઓ માટે, સમાજના માળખાને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. પાયાની સામાજિક સંસ્થા છે અને
ખૂબ જ અગત્યની સામાજિક સંસ્થા છે. હા, એવું ચોક્કસપણે કહી શકાય કે કુટુંબ ટકી રહે છે એટલે સમાજ પણ ટકી રહે છે. મિત્રો, આ સાથે આપણે આ વિડીયો દ્વારા કુટુંબ સંસ્થાનો વિગતવાર પરિચય રજૂ કર્યો છે. અહીં હું આપની રજા લઉં છું. ધન્યવાદ.